ભાણવડ નજીક આવેલ ઐતિહાસિક બરડા ડુંગરમાં 143 વર્ષ બાદ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વનમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ સિંહ દિવસની ઉજવણી 2013થી શરૂ કરવામાં આવી છે। ગયા વર્ષે 2024ના વર્ષમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ઉપસ્થિતિમાં સાસણ ગીર ખાતે ઉજવવામાં આવી હતી અને ત્યારે 11,000થી વધારે સંસ્થા અને 18 લાખથી વધારે વિદ્યાર્થીઓ પણ એમાં જોડાયા હતા। કુલ અલગ અલગ વર્ચ્યુઅલથી 11 જિલ્લા જે છે એમાં આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી 10મી ઓગસ્ટના દિવસે સિંહનું બીજું ઘર એટલે બરડા અભયારણ્યમાં ઉજવવા માટેનું ભારત સરકાર ત્યાંથી નક્કી થયું છે અને 143 વર્ષ પછી બરડામાં ફરીથી સિંહનો વસવાટ છે એ શરૂ થયો છે 2023થી। એટલે આ જગ્યાને પ્રમોટ કરવા માટે અને સિંહનું બીજું ઘર નો બધી જ રીતે ડેવલપ કરવા માટે બરડા અભયારણ્ય છે જ્યાં વર્ષો પહેલાં સિંહો રહેતા હતા। એટલે આ વખત 10 તારીખે જે કાર્યક્રમ છે એ બરડા અભયારણ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા વિસ્તારમાં ટીમડી ગામે આ વખતે આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ભારત સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અલગ અલગ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાવાનો છે। આપણા રાજ્યમાં એશિયાટિક સિંહ જે આપણું ગુજરાતનું અને દેશનું ગૌરવ છે એની વસ્તી ગણતરી પણ આ વખતે 2025માં જેમ દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય છે એમાં આ વખતે જે વસ્તી ગણતરી થઈ એમાં 32% કરતાં વધારે આ વખતે એમાં વધારો થયેલો છે। 2020માં જે 674 જેટલા સિંહો હતા એને સામે 891 જેટલી વસ્તી અત્યારે આ વખતે નોંધાયેલી છે। આ વખતની જે વસ્તી ગણતરી સિંહની થઈ એમાં અનેક સ્વયંસેવકો NGO અલગ અલગ કોર્ટમાંથી ન્યાયાધીશ રાજ્યસભાના સભ્યો એ પ્રકારના અનેક લોકો સ્વયંભૂ રીતે પોતે આ વસ્તી ગણતરીમાં વોલન્ટિયર તરીકે જોડાયા હતા અને સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। અત્યારે જે રીતના સિંહની વસ્તી વધી રહી છે અને રેવન્યુ વિસ્તારમાં પણ અલગ અલગ વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે ત્યારે આ સિંહનું બીજું ઘર બરડા અભયારણ્ય છે એમાં 143 વર્ષ પછી સિંહોનો વસવાટ શરૂ થયો છે અને ગયા વખતે જે ગણતરી થઈ એમાં બરડા વિસ્તારમાં પણ 17 જેટલા સિંહો છે એ અત્યારે ત્યાં છે અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રોજેક્ટ લાયન માટેની જે જાહેરાત કરી હતી એ જાહેરાત પ્રમાણે ગયા માર્ચ મહિનામાં આપણા ગીરની બાજુમાં જે એક મોટી જુનાગઢથી જિલ્લામાં હોસ્પિટલ પણ એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને આ જે પ્રોજેક્ટ લાયન છે એમાં 10 વર્ષમાં કુલ 2927.71 કરોડ રૂપિયાનો 10 વર્ષમાં ખર્ચ થવાનો છે। એટલે આ બીજું ગીર અને એની આજુબાજુનો વિસ્તાર સિવાય બરડા અભયારણ્યમાં પણ એક જંગલ સફારી ગયા વર્ષે શરૂ કરવામાં આવી છે। સફારી પાર્ક માટે પણ 248 હેક્ટર જમીન આ વખતે
સરકારમાંથી એ ફાળવવામાં આવી છે. અને આ જે ગીરની જેમ જ બરડામાં પણ સફારી પાર્ક અને સફારી જે ગયા વર્ષે શરૂ સફારી કરવામાં આવી એને ખૂબ સારો પ્રતિસાદ છે એ મળ્યો છે.